મારા ઘરે તલનો મુખવાસ બધાને જ ખૂબ ભાવે, એટલે મારે થોડા થોડા દિવસે મુખવાસ બનાવવો જ પડે. તો મને તો આજે રેસીપી એની મૂકી દઉં, કારણ કે એ ખૂબ જ સરસ અને કુરકુરો લાગે છે, એટલે ખવાય પણ છે. તો તલને રાત્રે ધોવાના 2 પાણીથી અને એમાં મીઠું નાખીને પછી આખી રાત એને પલાળી રાખવાના. ત્યાર પછી સવારે એ પાણીને કાઢી નાખવાનું. પાણી કાઢ્યા પછી પાછું એમાં મીઠું નાખવાનું. જો તમે મીઠું નહીં ખાતા, અપાસમાં ખાવું હોય તો મીઠું સ્કીપ કરવાનું. ત્યારબાદ તલને કપડા પર સૂકવી નાખવાના અને 3 અને મેં છે ને એમાં 3 કલરના કર્યા છે, સફેદ, યલો અને લાલ કલર. 3 વારાફરતી શેકવાના. તળ થાય અને કરકરા થાય એવા ફૂલી જશે, તમને ખ્યાલ આવશે. એટલે એ તલને પછી કાઢી લેવાના, બધા તલોને પાછા મિક્સ કરવાના. ને એને ભરી દેવાના મુખવાસ.